સમાજમાંથી દૂષણો દૂર કરવા અને નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ભરૂચ પોલીસ દ્વારા નાગરિકોને વ્યસન મુક્ત કરવાના આશય સાથે વ્યસન મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ભરૂચ પોલીસ અધિક્ષકની કચેરીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં ભરૂચ પોલીસ વ્યસન મુક્તિ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે। આજરોજ તારીખ 25/6/2026ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર TR ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ નબીપુર પોલીસ સ્ટાફ સાથે નબીપુર પોલીસ સ્ટેશનની વિસ્તારમાં માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી અંગે નબીપુર હાઈસ્કૂલમાં સેમિનારનું આયોજન કરવામાં આવેલ, જેમાં શાળાના 250 બાળકો તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ અભિયાન અંતર્ગત ખાસ માહિતીપ્રદ બેનરો અને પોસ્ટર્સ દ્વારા લોકોને વ્યસનની ગંભીર અસરોથી માહિતગાર કરવામાં આવ્યા હતા। વ્યસનની જીવલેણ અસરો અંગે ચેતવણી આપી પોલીસ દ્વારા બીડી, સિગરેટ, ગુટખા, માવા તેમજ દારૂ અને અન્ય નશીલા પદાર્થોના સેવન સામે કડક ચેતવણી આપવામાં આવી છે। વ્યસનને કારણે શરીરમાં થતા નુકસાન જેવા કે કેન્સરના વિવિધ પ્રકારો, મોંનું કેન્સર, ગળાનું કેન્સર, ફેફસાનું કેન્સર અને અન્નનળીનું કેન્સર, અન્ય રોગો, હૃદય રોગ, પેરાલિસિસ, બ્લડ પ્રેશર અને શ્વાસને લગતી ગંભીર બીમારીઓ બેનરમાં સચિત્ર દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે વ્યસન વ્યક્તિના આખા શરીરને અને ખાસ કરીને ફેફસા તથા મોંને નુકસાન પહોંચાડે છે। ભરૂચ પોલીસ માત્ર ચેતવણી જ નથી આપી રહી, પરંતુ લોકોને વ્યસન છોડવા માટે પ્રેરણાત્મક માર્ગદર્શન પણ પૂરું પાડી રહી છે। પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા કેટલાક મહત્વના ઉપાયો સૂચવાતા હતા। વ્યસન છોડવા માટે મક્કમ નિર્ધાર કરવો જરૂરી છે। જીભ અને મન પર કાબુ। જ્યારે પણ વ્યસનની ઈચ્છા થાય ત્યારે વરિયાળી, એલચી, તજ અથવા આદુના ટુકડા મોંમાં રાખીને મન ડાયવર્ટ કરવું। મિત્રોની પસંદગી, ખરાબ સોબતથી દૂર રહેવું જે તમને વ્યસન તરફ ધકેલે છે। ડૉક્ટરની સલાહ લઈ ગંભીર કિસ્સાઓમાં વ્યસન મુક્તિ કેન્દ્ર અથવા નિષ્ણાત તબીબોની મદદ લેવી। પોલીસે જાહેર જનતાને અનુરોધ કર્યો કે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના પરિવાર અને ઉજ્જવળ ભવિષ્ય માટે વ્યસનનો ત્યાગ કરે। જો કોઈ વ્યક્તિ આ ગંભીર બીમારીઓથી બચવા માંગતી હોય તો આજથી જ વ્યસન છોડવાનો સંકલ્પ કરે તે જરૂરી છે। પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે। આ પ્રસંગે શાળા સંચાલકોએ કાર્યક્રમને સફળ બનાવવાના સારા પ્રયત્નો કર્યા હતા। કાર્યક્રમ સફળ બનાવવા બદલ નબીપુર પોલીસે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો।